આજે હું લઈને આવી છું ભરેલા કારેલાનું શાક. તો જો મેં ભરેલા કારેલા માટે મેં બધામાંથી બિયા કાઢી નાખ્યા છે. બધા છોડીને કમ્પ્લીટ કરી દીધા છે. ચણાનો લોટ શેકી કાઢે છે, હવે ઠંડો થયો છે. અને આ સિંગદાણા શેકું છું. સિંગદાણા શેકાઈ જાય પછી એમાં હું બધો મસાલો કરીશ. જો મિત્રો, આ રીતે નવી રીતે હું બનાવું છું. તો મેં આ રીતે જો બધાને થોડા લોઢી પર થોડા શેકી નાખ્યા એટલે સ્કીન થોડીક ઢીલી પડી જાય એટલા માટે. જો મિત્રો, આપણું આ તૈયાર છે. હવે એમાં હું 2 ચમચા ચણાનો લોટ નાખીશ ભરવા માટેનો મસાલો બનાવવા માટે. એમાં લસણ, ડુંગળી અને સિંગદાણા બધું નાખ્યું છે અંદરથી. અને આ ભરવા માટેનો સ્પેશિયલ મસાલો, એટલે આ મસાલા નાખ્યા પછી આમાં કશું નાખવાની જરૂર નહીં રહે. બધો જ મસાલો અંદર આમાં છે. એટલે મોટા 2 ચમચી ભરી નાખી દેવાનું એટલે બધું જ આવી ગયું. મીઠું, મરચું બધું અંદર આવી ગયું. હવે આપણે ટોપરાને છીણ નાખવાનું અંદરથી. જો હવે આપણે આ બધો મસાલો સરસ તૈયાર થઈ જશે. હવે કારેલામાં ભરી દઈએ. જો મિત્રો, આ હું કારેલા અંદર આમાં પાણી નાખ્યું છે કુકરમાં, અને આ રીતે હું બાફવા મૂકી દઉં છું. તમે આ રીતે બધા જ શાક તમે આ રીતે કરશો, બાફશો, તો તમારે બાફવાના પાણીની જરૂર નહીં પડે. અને બાફવામાં તમારે સરસ બફાઈ જશે. અને ચડી પણ સરસ જાય કારેલા. અમારા નણંદે મને આ રીતે શીખવાડી છે. તે એ લોકો આ રીતે જ બનાવે છે. મને કે ભાભી આ રીતે બનાવવાનું, તો મેં આ રીતે બધા જો રવૈયા મેં ભરી દીધા છે કારેલા. એમને રવૈયાનું શાક આ રીતે બનાવી હતું. કુકરમાં કે મૂકી દેવાના એટલે કે વારે ના લાગે ને જલ્દી થઈ પણ જાય, ચડી પણ જાય. તો હું આ રીતે બનાવું છું. તમે પણ આ રીતે બનાવજો, મારી રીત અપનાવજો. મેં મારા નણની રીત અપનાવી છે. તમે પણ આ રીતે મારી રીત અપનાવજો. બહુ મસ્ત શાક થશે. કારેલા પણ સરસ ચડી જશે અને મસાલો પણ એટલો સરસ બધામાં મિક્સ થઈ જશે ને કારેલામાં. અને હું પણ કારેલા ભરવા માટે સ્પેશિયલ મસાલો નાખું છું. અને આમાં બધા મેં બધું શેકીને નાખ્યું છે. ચણા લોટ શેક્યો છે, સિંગદાણા શેક્યા છે, તલ શેક્યા છે, બધું શેકીને બધું નાખ્યું છે. એટલે મસાલા આપણા બધા શેકેલા ચડી ગયેલા છે. એટલે બહુ વાર ના લાગે. જો મિત્રો, આપણે આ વઘાર કરીએ હવે કારેલાનો. હવે આ તેલ મૂકી છે, આ રાઈ નાખી, ચપટી હિંગ નાખી દેવાની. રહી કતળી જાય એટલે એમાં ડુંગળી નાખી દેવાની. હું આ મારી રીતથી જ કારેલાનું શાક બનાવું છું. મિત્રો, તમે પણ આ રીતે બનાવશો તો પણ મસ્ત જ બનશે શાક. ના ખાતા હોય તો એ પણ ખાતા થઈ જશે. ખાલી અડધી ચમચી મરચું અને મીઠું આ થોડુંક નાખ્યું. બસ, મીઠું વધારે નહીં નાખવાનું. આપણે કારેલામાં મસાલામાં નાખેલું છે મીઠું. તો ડુંગળીના ભાગમાં એટલું મીઠું નાખવાનું. અને ડુંગળી જલ્દી ચડી જાય, સંતાઈ જાય. એકદમ સરસ ચડવા દેવાની ડુંગળી. આપણો આ જે મસાલો વધ્યો હતો એ નાખી દીધો. એટલે થોડું ગ્રેવી લગી કાચી થાય એટલે ડુંગળી છૂટી ના પડે, સરસ થઈ જાય ને. થોડો ગરમ મસાલો નાખવાનો. ગરમ મસાલો મેં જાતે બનાવેલો છે મેં. અને આ 1 ચમચી ખાંડ નાખવાનું. જો મિત્રો, કારેલા નાખી દીધા. અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણું આ તેલ બધું ઉપર આવી ગયું છે. જો તો આપણું આ શાક તૈયાર. જો ચડી ગયું છે શાક છે ને મસ્ત. કેવું સરસ છે શાક. જો તો આ રીતે બનાવે તો બહુ મસ્ત. 2 રોટલી વધારે ખવાય અને બધાને ભાવે એવું. રસો એને કારેલા ના ભાવતા હોય તો કારેલા ના લેવાનો, રસો તો ખાઈ શકાય. જો બધું તેલ ઉપર આવી ગયું છે ને. બસ મસ્ત. મિત્રો, તમે પણ આ રીતે બનાવજો અને આ રીતે બધાને ખવડાવજો. મારી વિડીયો તમને કેવી લાગી તમે મને કમેન્ટમાં કરતા રહેજો. અને મને મારી વિડીયો જુઓ ત્યાં સુધી, આખી વિડીયો જુઓ ત્યાં સુધી આખી વિડીયોની રીત બધી તમને ખબર પડી જશે. અને મારી વિડીયોને તમે લાઈક તો અવશ્ય કરજો. મિત્રો, બહુ આપણે આ વિડીયો બનાવીએ તો વિડીયોને એડિટ કરવી, વિડીયોને ડાઉનલોડ કરવો બહુ વાર લાગે છે. એટલે માટે હું તમને એટલી રિક્વેસ્ટ કરું છું કે મારી વિડીયોને તમે લાઈક તો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ. આભાર. મળીએ બીજી વિડીયોમાં.